તો એના પછી આવે છે આપણું ઉદાહરણ નંબર 7. તો ઉદાહરણ નંબર 7માં કંઈક આવો સવાલ આપેલો છે કે દર્શાવો કે 3√2 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. તો જે રીતે આગળના દાખલાઓમાં કર્યું એ જ રીતે સૌથી પહેલા તો ધારી લેવાનું કે ધારો કે 3√2 એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હોય તો એને આપણે a ભાગ્યા b સ્વરૂપે લખી શકીએ. એનો મતલબ એવો કે એને આપણે આ રીતે લખી શકીએ કે 3√2 બરાબર a ભાગ્યા b. હવે 3 આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. તો √2 બરાબર શું લખી શકીએ આપણે? a ભાગ્યા 3b લખી શકાય. હવે આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. કેમ? કારણ કે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. અને a ભાગ્યા 3b એક એવી સંખ્યા છે, સમય સંખ્યા છે. તો એનો મતલબ એવો થયો કે ક્યારે સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા હોઈ શકે નહીં. તેથી આ વિધાન કેવું છે? ખોટું છે. એટલા માટે તમારે અહીંયા લખી દેવાનું કે અહીં a ભાગ્યા 3b એ સમય સંખ્યા છે, પરંતુ √2 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. તેથી વિધાન કેવું છે? ખોટું છે. જો આપણે ધાર્યું તે ખોટું હોય, એટલે કે 3√2 સમય ના હોય, તો કેવું થશે? એ અસમય થશે. તો 3√2 એ શું થઈ જશે? અસમય છે. એ આપણે શું કરી દીધું? આના આધારે સાબિત કરી દીધું.